નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સંસ્કૃત અને વિષયાંક છે ચેપ્ટર 20 સંસ્કૃતમ વૈશિષ્ટ્યમ. બરાબર, જેમાં આપણે ટોપિક 1 અને 2 જોયો છે. તેમાં આપણે સંસ્કૃતની વિશેષતા એટલે કે ઘણી બધી વિશેષતાઓ છે, જેમાં 8 વિશેષતાઓ આપણને આ ચેપ્ટરમાં આપી છે. તેમાં આપણે 3 વિશેષતાઓ આપણે અનુવાદ જોયો છે. જેમાં પહેલી વિશેષતા છે કે જે ગ્રંથાલય છે, પુસ્તકાલય, તેમાં સૌથી જૂનું કોઈ પુસ્તક હોય તો તે છે ઋગ્વેદ, અને તે પણ સંસ્કૃતમાં લખાયેલી છે. આ છે સંસ્કૃતની પહેલી વિશેષતા. બીજી વિશેષતા છે કે જે વર્ણમાળાનો જે ક્રમ છે, જે સ્વર અને વ્યંજન, એ પણ તાર્કિક અને વૈજ્ઞાનિક રીતે થયેલો છે. જ્યારે ત્રીજી વિશેષતા જે છે, એ ત્રીજી વિશેષતા તો એ છે કે જે આચાર્ય પાણીનીએ લખેલું અષ્ટાધ્યાય, તે પણ આ સંસ્કૃત ભાષામાં લખાયેલું છે. આપણે અહીંયા સુધી આપણે આ આગળના ટૉપિકમાં અનુવાદ જોયું હતું. હવે પછી જે ચોથી વિશેષતા છે તે આપણે અત્યારે જોઈએ છીએ. બરાબર, જેમાં ચોથી વિશેષતા તો જોઈએ અનુવાદ. ચતુર્થ વૈશિષ્ટ્યમ એટલે કે ચોથી વિશેષતા. સંસ્કૃત ભાષામાં મહાભારત નામના સંસ્કૃત ભાષામાં મહાભારત નામનું પ્રસિદ્ધ એક ગ્રંથ વર્તતે, ખૂબ જ જાણીતું એક ગ્રંથ છે. સહ તે લક્ષ શ્લોક પરિમિતમ. બરાબર, તે લક્ષ એટલે 1 લાખ. બરાબર, લક્ષ એટલે 1 લાખ, શ્લોક પરિમિત શ્લોકનું પ્રમાણનું છે, એટલે કે 1 લાખ શ્લોકોનો કદ તેમાં છે. એતાદૃશ આવા વિશાલકાય ગ્રંથ. વિશાલકાય, વિશાળ એટલે મોટું, કાય એટલે એનું શરીર, એટલે આવો વિશાળ ગ્રંથ નિખિલે અપી, આખા સંસારમાં, અપી સંસારમાં પણ નથી, આખા સંસારમાં આવો વિશાળ ગ્રંથ ક્યાંય નથી. ઇદમ અપી, આ પણ સંસ્કૃતસ્ય અપરમ વૈશિષ્ટ્યમ, આ પણ સંસ્કૃતની એક બીજી વિશેષતા છે. બરાબર, પછી જોઈએ આપણે તો માત્ર અનુવાદ જોઈએ, જે ચોથી વિશેષતા છે તેનું. બરાબર, તો માત્ર અનુવાદ જોઈએ તો શું કીધું છે કે ચોથી વિશેષતા તો ચતુર્થ વૈશિષ્ટ્યમ એટલે કે ચોથી વિશેષતા છે સંસ્કૃત ભાષામાં મહાભારત નામનો એક જાણીતો એક ગ્રંથ છે, તેમાં 1 લાખ શ્લોકોનું પ્રમાણ છે. આવો વિશાળકાય ગ્રંથ. બરાબર, આવો વિશાળકાય ગ્રંથ આખા સંસારમાં નથી. આ પણ સંસ્કૃતની બીજી વિશેષતા છે. બરાબર, આ આપણે ચોથી વિશેષતા, જેમાં કે મહાભારત નામનો એક ખૂબ જ મોટામાં મોટો ગ્રંથ, જે મહાભારતમાં 1 લાખો શ્લોકો છે. આ એની ચોથી વિશેષતા છે. એના પછી જોઈએ તો પંચમ વૈશિષ્ટ્ય એટલે કે પાંચમી વિશેષતા. તો મહાભારત પછી આપણું કોઈ આદિકાવ્ય હોય તો તે છે રામાયણ. તો રામાયણ નામ સુપ્રસિદ્ધમ આદિકાવ્યમ અસ્તિ, એટલે કે રામાયણ નામનું ખૂબ જ જાણીતું આદિકાવ્ય છે. આદિ એટલે કે શરૂઆતનું પહેલું કાવ્ય તો કયું છે? તો રામાયણ. પુરાતને ભારતે અયમ ગ્રંથ. પુરાતન એટલે કે પ્રાચીન કાળમાં, ભારતે અયમ ભારતમાં, અયમ એટલે આ ગ્રંથ, અનેકાશુ લિપિશુ લિખિત, ઘણી બધી લિપિઓમાં લખાયેલું છે. બરાબર, સંપ્રતિ હાલમાં, સંપ્રતિ એટલે હાલમાં, હમણાં, સહ તે નેવાડી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ ગ્રંથ, મલયાલમ, શારદા ઇતિ આદિષુ વગેરે લિપિશુ લિપિઓમાં લિખિત મિલતી. બરાબર, લખાયેલી મળે છે. સંસ્કૃત ભાષાયાઃ એતાદૃશાઃ આવા બહવઃ ગ્રંથાઃ, ઘણા બધા ગ્રંથો છે. સંસ્કૃત ભાષામાં આવા ઘણા બધા ગ્રંથો છે. જે પ્રાચીન કાલે અનેકાશુ લિપિશુ લિખિતાઃ, પ્રાચીન કાળમાં ઘણી બધી લિપિઓમાં લખાયેલું છે. એતાદૃશ ઉપક્રમ,
આવો ઉપક્રમ અપી પણ સંસ્કૃતસ્યૈવ સંસ્કૃતની જ વૈશિષ્ટ્યમ વર્તતે, સંસ્કૃતની જ વિશેષતા છે. બરાબર. તો પાંચમી વિશેષતા કઈ છે કે જે રામાયણ છે, બરાબર, એ રામાયણ એ આપણું આદિકાવ્ય છે અને તેમાં જે ગ્રંથ છે એ અનેક લિપિઓમાં લખેલી છે અને આ બધી લિપિઓના નામ પણ અહીંયા આપેલા છે. આ પણ એક સંસ્કૃતની વિશેષતા છે. બરાબર. તો જોઈએ અનુવાદ માત્ર. પાંચમી વિશેષતા રામાયણ નામનું ખૂબ જ જાણીતું આદિકાવ્ય છે. પ્રાચીન ભારતમાં આ ગ્રંથ અનેક લિપિઓમાં લખાયેલ છે. બરાબર, અનેક લિપિઓમાં લખાયેલ છે. હાલમાં તે નેવાડી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ ગ્રંથ, મલયાલમ, શારદા વગેરે લિપિઓમાં લખાયેલ મળે છે. સંસ્કૃત ભાષામાં આવા ઘણા બધા ગ્રંથો છે જે પ્રાચીન કાળમાં અનેક લિપિઓમાં લખાયેલ છે. આવો ઉપક્રમ પણ સંસ્કૃતનું જ વિશેષતા ધરાવે છે. બરાબર. આ પાંચમી વિશેષતા આપણે જોઈ તો એ રામાયણ હતી પાંચમી વિશેષતા, જે અનેક લિપિઓમાં લખાયેલ છે. એના પછી આપણે જોઈએ તો ષષ્ઠમ વૈશિષ્ટ્ય એટલે કે છઠ્ઠી વિશેષતા. તો છઠ્ઠી વિશેષતા, તો સંસ્કૃત ભાષામાં જે પંચતંત્ર નામક પંચતંત્ર નામનો ગ્રંથ પ્રાય મોટે ભાગે વિશ્વસ્ય સર્વાસુ ભાષાસુ. પંચતંત્ર નામનો ગ્રંથ મોટે ભાગે વિશ્વના સર્વાસુ એટલે બધી જ ભાષાઓમાં અનુદિત વર્તતે, બધી જ ભાષાઓમાં એનો અનુવાદ થયેલો છે. આવું એતાદૃશમ, આવું સૌભાગ્યમ અન્યસ્ય કસ્યચિત, બીજી કોઈ પણ ભાષાના ગ્રંથોમાં અદ્યાવધિ ન પ્રાપ્ત થતું નથી. બરાબર. શું કે જે છઠ્ઠી જે વિશેષતા છે તેમાં સંસ્કૃતમાં જે પંચતંત્ર, બરાબર, જે વિષ્ણુ શર્મા એના લેખક છે, રચયિતા છે, બરાબર, પંચતંત્રના. તો એ જે પંચતંત્ર જે વિષ્ણુ શર્માએ સંસ્કૃત ભાષામાં લખાયેલું છે એક વાર્તા છે એમાં બધી, બરાબર, આખો કથા સંગ્રહ, વાર્તાઓનો સંગ્રહ છે પંચતંત્ર. તો એ પંચતંત્ર બધી જ ભાષાઓમાં એનું અનુવાદ થયેલું છે અને મૂળ કઈ ભાષામાં લખાયેલું? તો સંસ્કૃત ભાષામાં લખાયેલું છે. તો આ પણ એક સંસ્કૃતની એ પણ એક વિશેષતા છે. બરાબર. પછી જોઈએ આપણે છઠ્ઠી વિશેષતા જો. હવે સાતમી વિશેષતા જોઈએ આપણે તો સપ્તમ વૈશિષ્ટ્યમ. બરાબર. સાતમી વિશેષતા કઈ છે? તો સંસ્કૃત સાહિત્યમાં 10 કુમાર ચરિત, જે 10 કુમાર ચરિત, બરાબર, એવું એક ગ્રંથ છે જેમાં વાર્તાઓ છે ઘણી બધી. એમાં 10 કુમારો હોય છે, એ અલગ અલગ દિશાઓમાં જાય છે અને જે પ્રસંગ વર્ત થાય છે તેનું વર્ણન જે કવિ દંડી જે છે એ કવિ દંડીએ 10 કુમાર ચરિતની રચના કરેલી છે. અને કવિ દંડી એટલા ટોચના વિદ્વાન કવિ છે જે પદ લાલિત્ય માટે જાણીતા છે. તો એ કવિ દંડીએ 10 કુમાર ચરિતની રચના કરેલી છે. બરાબર. તો તસ્ય સપ્તમે, તેના સાતમા ઉચ્છ્વાસ એટલે જે વિભાગ કહેવાય તે. આપણે ભગવદ્ ગીતામાં કેમ 18 અધ્યાય હોય તેમ 10 કુમારમાં ઉચ્છ્વાસ આવે. બરાબર. તો એના સાતમા ઉચ્છ્વાસમાં એક પાત્રમાં પવર્ગ રહિતાની વાક્યાની વદતી. બરાબર. પવર્ગ વગરના વાક્યો બોલાયેલા છે. પવર્ગ આપણે વ્યાકરણમાં જોઈએ ક, ચ, ટ, ત અને પ, આ 5 વર્ગો છે. બરાબર. જે પ વર્ગ, તો પ વર્ગમાં કેટલા વર્ણ આવશે? પ, ફ, બ, ભ અને મ, આ 5 વર્ણ આવે એટલે આ પ વર્ગ કહેવાય. તો સાતમા ઉચ્છ્વાસમાં શું છે? તો પ વર્ગ વિનાના વાક્યો બોલાયેલા છે. જે પ, ફ, બ, ભ અને મ એ વર્ણથી એક પણ શબ્દ તેમાં વર્ણન થયેલો નથી. એવો એક સાતમો ઉચ્છ્વાસ છે. આખા ઉચ્છ્વાસમાં પ વર્ગનો વર્ણન આલેખવામાં આવ્યો નથી.
વર્ણમાલાયાः અમુકાન વર્ણાન વિહાય, વર્ણમાળાના અમુક વર્ણોને વિહાય એટલે છોડીને સંવાદકરણમ, સંવાદ કરવું સંસ્કૃતે, બરાબર, સંસ્કૃતમાં જ સંભવતી, સંભવે છે, ન અન્યત્ર, સંધિ છે ન અન્યત્ર, બીજે નહીં, બરાબર. આ છે 7મી વિશેષતા, બરાબર. શું કીધું 7મી વિશેષતામાં કે 10 કુમાર ચરિત જે દંડ્ય લખેલું છે તેમાં 7 ઉચ્છ્વાસ છે અને એ ઉચ્છ્વાસમાં પ વર્ગ વિનાના વાક્યો બોલાયેલા છે. આ ક્યાં સંભવે? તો એ માત્ર સંસ્કૃત ભાષામાં જ સંભવે છે, બીજી કોઈ ભાષામાં સંભવી શકે નહીં, બરાબર. તો ફરી જોઈએ માત્ર અનુવાદ આપણે. તો 7મી વિશેષતા, સંસ્કૃત સાહિત્યમાં 10 કુમાર ચરિત નામનો ખૂબ જ જાણીતો કથા પુસ્તક છે. તેના 7મા ઉચ્છ્વાસમાં એક પાત્રમાં પ વર્ગ વિનાના વાક્યો બોલાયેલા છે. વર્ણમાળાના અમુક વર્ણોને છોડીને સંવાદ કરવું એ સંસ્કૃતમાં જ સંભવે છે, બીજે નહીં, બરાબર. બીજી કોઈ ભાષામાં એવું સંભવી શકે નહીં. હવે છેલ્લી જે 8મી વિશેષતા જે બતાવવામાં આવી છે, બરાબર. તો 8મી વિશેષતા જોઈએ આપણે. તો એકસ્ય વર્ણસ્ય પ્રયોગે, એક જ વર્ણના પ્રયોગથી કાવ્યકરણમ, કાવ્યની રચના કરવી એ સંસ્કૃતે એવ સંભવતે, સંસ્કૃતમાં જ સંભવે છે. મહાકવિના માઘેન, મહાકવિ જે માઘ છે, બરાબર, એ માઘે વિરચિતે, રચેલું શિશુપાલ વધ, બરાબર. આપણો જે મહાકાવ્ય 5 છે તેમાં આ શિશુપાલ વધ એ મહાકાવ્યમાં એની ગણતરી થયેલી છે. તો શિશુપાલ વધ મહાકાવ્યે દકારસ્ય ચ નકારસ્ય, દકાર અને નકાર, દ જે ડ શબ્દથી શરૂ થતા વર્ણ અને ન વર્ણથી શરૂ થતા શબ્દ, એકમાત્રસ્ય વર્ણસ્ય પ્રયોગે, આ એક જ માત્ર વર્ણોના પ્રયોગથી નિર્મિતાની પદ્યાની, રચાયેલા પદ્યો અસ્ય પ્રમાણાની સંતિ, આના પ્રમાણ છે, બરાબર. શું કીધું છે કે જે આપણી 8મી વિશેષતા કઈ છે? તો શું કહે કે 8મી વિશેષતામાં જે કવિ માઘ જે છે તેમણે શિશુપાલ વધ નામનું મહાકાવ્ય રચેલું છે અને એ મહાકાવ્યમાં માત્ર કયા 2 વર્ણ? તો દકાર અને નકાર, એ વર્ણોથી શરૂ થતા જે શબ્દો છે એ 2 જ વર્ણોનો પ્રયોગ કરીને પદ્યોની રચના કરેલી છે. એ આનું આ એક વિશેષતા, એનું આ પ્રમાણ છે, બરાબર. તો આપણે 8મી વિશેષતા જોઈએ. તો માત્ર અનુવાદ જોઈએ. 8મી વિશેષતા, એક વર્ણના પ્રયોગથી કાવ્યની રચના કરવી એ સંસ્કૃતમાં જ સંભવે છે. મહાકવિ માઘ દ્વારા રચાયેલ શિશુપાલ વધ મહાકાવ્યમાં દકાર અને નકાર, બરાબર, એકમાત્ર વર્ણના પ્રયોગથી રચાયેલ પદ્યો આના પ્રમાણ છે, બરાબર. છેલ્લું લીધી છે એવમ સંસ્કૃતસ્ય, આમ સંસ્કૃતની અનેકાની વૈશિષ્ટ્યાની સંતિ, અનેક વિશેષતાઓ છે, બરાબર. તો અહીંયા આપણું જે ચેપ્ટર છે એ સમાપ્ત થાય છે, પૂરું થાય છે, બરાબર. તો એ જે 8 વિશેષતા, કઈ વિશેષતા? 7મી વિશેષતા કઈ? તો 10 કુમાર ચરિત. 8મી કઈ? તો આ છે મહાકવિ માઘ દ્વારા રચાયેલું શિશુપાલ વધ, જેમાં નકાર અને દકાર 2 જ વર્ણોનો ઉપયોગ કરીને આખા પદ્યો રચાયેલા છે. એટલે આ વિશેષતા અને એનો ક્રમ આપણે યાદ રાખવાનો છે. આના સિવાય ઘણી બધી વિશેષતા છે, પણ આપણા પાઠ્યપુસ્તકમાં અહીંયા જે ચેપ્ટરમાં માત્ર આપણને 8 વિશેષતા દર્શાવવામાં આવી છે, બરાબર. ચલો, ઓકે, થેન્ક યુ.